હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 10 કરશું, જેની અંદર પ્રમેય આવે છે. પ્રમેય 2 જ છે ચેપ્ટર 10 ની અંદર, અને એ તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય પણ છે વિભાગ સી ની અંદર. તો ચેપ્ટર 10 શરૂ કરવાથી પહેલા આપણે એના પ્રમેય જોશું, કારણ કે જો પ્રમેય આવડશે તો એના ઉપરથી ચેપ્ટર 10 ના દાખલા પણ આવડશે. અને આના પછીના જ વિડીયોમાં હું ચેપ્ટર 10 ના જે આઈએમપી દાખલા છે કે જે બોર્ડની અંદર પૂછાશે જ 3 માર્ક્સમાં, તો એનો પણ એક વિડીયો બનાવવાની છું. તો જરૂરથી જોજો, કારણ કે 10મા ચેપ્ટરમાંથી કયા દાખલા તમને પૂછાશે એ વિડીયોની અંદર એ જ દાખલા એની અંદર હશે. તો એ ચેપ્ટર પર તમે ધ્યાનથી કરજો. અને ખાસ કરીને જે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી છે એ પણ મને કહે છે કે બેન તમે ખાલી બેઝિક માટેના જ બનાવો છો, અમારા માટે નથી બનાવતા. તો સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ જે છે કે જેણે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યો છે, તો એ વિદ્યાર્થીઓ જે છે એને તો રાઇડર નહીં પણ આવશે જ. જો કે બેઝિક વાળાને પણ આવે જ છે રાઇડર, તો એના માટે પણ આપણે અલગથી એક વિડીયો બનાવશું. તો આજના વિડીયોમાં આપણે જોઈએ, આજનો વિડીયો શરૂ કરવાથી પહેલા આપણે જોઈએ કે પ્રમેય 10.1, બરોબર. 10મો ચેપ્ટર વર્તુળ અને એનો પ્રમેય 10.1. 10મા ચેપ્ટરમાંથી 2 પ્રમેય તમને પૂછાય છે, 2 માંથી કોઈ એક તમને હોય છે, અને એ વિભાગ સી ની અંદર જ તમને હશે. તો હવે આપણે શરૂ કરીએ આપણો વિડીયો. પ્રમેય 10.1. આ પ્રમેય 10 લેક્ચર વાળો પ્રમેય છે, અને એને આપણે બહુ સરળ રીતે સમજાવી પણ શકીએ છીએ. તો ચાલો હવે જોઈએ 10.1. સૂચના એની આવી રીતે આપી હશે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ હોય. તો અહીંયા જુઓ, આ વર્તુળ, બરોબર, એનું આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી આ રેખા. તો એ રેખા છે એ ત્રિજ્યાને કેવી છે? લંબ છે. લંબ છે એટલે કેટલાની ડિગ્રી થાય? 90 ડિગ્રી થાય એવું આપણે સાબિત કરવાનું છે. હવે તમને યાદ કેમ રહેશે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીનો પ્રોબ્લેમ શું હોય છે ખબર છે? બેન પ્રમેય તો ગોખાઈ ગયો અથવા આવડી ગયો, પણ જ્યારે સૂચના વાંચી છે ને ત્યારે ખબર નથી પડતી કે આ પ્રમેય કયો છે. તો તમે એક જ વસ્તુ ઉપર ફોકસ કરો કે તમને સાબિત શું કરવાનું છે, તો તમને પોતે પ્રમેય આવડી જશે. કારણ કે હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે મેં એક્ઝામ લીધી હતી ત્યારે પ્રતિપ્રમેય પૂછ્યો હોય તો એ લોકો પ્રમેય લખીને આવે છે. તો જે આ ભૂલો થાય છે, સપ્રમાણનો મેં પ્રતિપ્રમેય પૂછ્યો હોય તો પ્રમેય લખી આવે છે સપ્રમાણનો, ને સપ્રમાણનો પ્રમેય પૂછ્યો હોય તો પ્રતિપ્રમેય. તો તમે ફોકસ કેના ઉપર કરો કે તમને સાબિત શું કરવાનું છે, એના ઉપર ફોકસ કરો. અહીંયા પણ 2 પ્રમેય હોય છે, તો ઘણી છોકરીઓ કે વિદ્યાર્થીઓ શું કરે છે કે આ પ્રમેયને બદલે 10.2 લખી આવે છે. તો તમારો ફોકસ એક હોવો જોઈએ કે સાબિત શું કરવાનું છે. અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા, તો આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી આ રેખા છે એ ત્રિજ્યાને લંબ હોય છે. અહીંયા લખશું કેને લંબ હોય છે? વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા ત્રિજ્યાને લંબ હોય છે. અલગ અલગ રીતે પૂછી શકે છે આપણને. એમ પણ પૂછે કે ભાઈ ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ છે એમ સાબિત કરો, અથવા એમ કહેશે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા વર્તુળની ત્રિજ્યાને લંબ છે એમ સાબિત કરો. ટૂંકમાં લંબ છે એમ સાબિત કરવાનું છે. લંબ છે સાબિત કરવાનો હોય એટલે પ્રમેય 10.1. હવે ચોપડીની અંદર તમે જોશો તો પક્ષ સાધ્ય નથી આપ્યા, પણ તમારે જે રજૂઆત કરવાની હોય પક્ષ સાધ્ય અને સાબિતીથી જ કરવાની હોય. તો સૌથી પહેલા તમારે લખવાનો પક્ષ આકૃતિમાંથી જોઈને જ લખવાનો કે ઓ કેન્દ્રિત વર્તુળ છે, એનો બિંદુ P શું છે? સ્પર્શક છે, ને સ્પર્શકમાંથી આ શું છે? સ્પર્શ રેખા દોરેલી છે. અને રેખા કઈ છે? XY. સ્પર્શક કેને કહેવાય તો તમને ખબર હશે કે જે વર્તુળને એક જ બિંદુમાં ટચ થઈને નીકળી જાય, એક જ બિંદુમાં સ્પર્શ કરે, તો એને શું કહેવાય? સ્પર્શક કહેવાય. તો ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ P આગળ, એટલે બિંદુ P સ્પર્શક છે, અને P આગળ XY રેખા એની શું છે? સ્પર્શક રેખા છે. હવે આપણે સાબિત કરવાનું છે કે આ OP છે એ XY ને કેવી છે? લંબ છે. હવે લખશું સાબિતી. સાબિતીમાં સીધો બિંદુ Q થી શરૂ કરશું ને એના માટે 3 વિકલ્પ લેશું. જો આ સાવ શોર્ટકટ યાદ રાખવાની રીત છે. સીધું લખવાનું કે રેખા XY ઉપર કોઈ બિંદુ Q હોય, અથવા લીધું અથવા છે, કઈ પણ લખી શકો. રેખા XY પર બિંદુ P સિવાય, આ બિંદુ P સિવાયનો, P પોતે નહીં, રેખા XY પર બિંદુ P સિવાયનો કોઈ બિંદુ Q છે. તો Q માટે 3 શક્યતા છે. નંબર 1, Q એ વર્તુળની અંદર હોય. હવે અહીંયા દેખાણું છું, અહીંયા વર્તુળની અંદર હોય. Q બીજો વર્તુળ ઉપર હોય, એટલે કે કદાચ અહીંયા વર્તુળ ઉપર હોય, અથવા Q વર્તુળની બારે હોય. જો સાવ સિમ્પલી આપણે સાબિતી શું કરી, સ્ટાર્ટિંગ શું કરી કે રેખા XY ઉપર
બિંદુ P સિવાયનો કોઈ બિંદુ Q છે અને Q માટે 3 શક્યતા છે. Q વર્તુળની અંદર હોય, Q વર્તુળ ઉપર હોય અથવા Q વર્તુળની બહારે હોય. હવે ધારો કે જો તે વર્તુળની અંદર હોય, આવી રીતે જો વર્તુળની અંદર હોય, બરોબર, તો પછી આ Q બિંદુ છે, આપણે કીધું છે કે કેના ઉપર છે, રેખા XY ઉપર જ છે. XY ઉપર બિંદુ P સિવાય, એટલે રેખા XY ઉપર જ Q છે. તો રેખા XY છે એ આપણે આમ પસાર કરવી પડે. તો આ રેખા XY બે બિંદુમાં છેદી કહેવાય. સોરી, આ તો બહારનો વર્તુળ પરનો બિંદુ છે. તો આપણે એ રેખા XY આવી રીતે પસાર કરવી પડે જો અંદર હોય તો. હવે જો અંદર હોય તો આ રેખા XY શું બની જાય? છેદિકા બની જાય, કારણ કે બે બિંદુમાં છેદે છે. આપણે તો પક્ષમાં શું કીધું છે કે રેખા XY તો શું છે? સ્પર્શક છે. હવે જો તે વર્તુળ ઉપર હોય તો ઈ પ્રસંગે પણ ઈ શું બની જાય છે? બે બિંદુમાં છેદે છે. એક P બિંદુ તો સ્પર્શક બિંદુ છે અને એના સિવાયનો બીજો બિંદુ Q આવ્યો, બરોબર. તો અહીંયા પણ ઈ છેદિકા બની ગઈ. એટલે પરિણામ એક જે આપણે પેલું ધારણા કરી હતી કે વર્તુળની અંદર હોય ઈ પણ શક્ય નથી, વર્તુળ ઉપર હોય ઈ પણ શક્ય નથી, બરોબર. કારણ કે બંને સંજોગોમાં શું બને છે? સ્પર્શક બને છે. એનો મતલબ કે ક્યાં હશે? વર્તુળની બારે હોય. હવે જો વર્તુળની બારે હોય તો આ O થી Q નું અંતર છે એ O થી P ના અંતર કરતા મોટો હોય, એટલે નાનામાં નાનો અંતર OP થયો કહેવાય ને નાનામાં નાનો અંતર OP થયો કહેવાય તો એ XY ને લંબ હોય. હવે આપણે એને લખવો કેવી રીતે? આ તો મેં તમને મૌખિક સમજાવ્યો. લખવાનો કેવી રીતે? તો એ લખવાનો સાબિતીમાં રેખા XY ઉપર બિંદુ P સિવાયનો કોઈ બિંદુ Q લ્યો. જો સાવ શોર્ટમાં જ લખેલો છે. હવે રેખા XY પર બિંદુ P સિવાયનો, હવે એના સિવાયને અત્યારે આપણે બધી આ લીટીઓ ભૂસી નાખીએ એટલે તમને સમજવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય. હવે શું કરશું? સાબિતી ફરીથી કરીએ તો રેખા XY ઉપર, તો આ રેખા XY ઉપર બિંદુ P સિવાયનો, આ બિંદુ P સિવાયનો કોઈ બિંદુ Q છે. ઈ Q એ વર્તુળની અંદર હોય, વર્તુળ ઉપર હોય અથવા વર્તુળની બહારનો બિંદુ હોય. હવે જો તે વર્તુળની અંદર હોય તો આ OP છે ઈ OQ કરતા કેવા થઈ જશે? મોટા થઈ જશે, કારણ કે અંદર હોય એટલે આ મોટા કહેવાશે ને આ નાના કહેવાશે ને XY શું બની જશે? છેદિકા બની જશે. પછી નંબર 2 માં જો વર્તુળ ઉપર હોય તો જો બંને અને વર્તુળ ઉપર હોય તો OP અને OQ કેવા થઈ જાય? સરખા થઈ જાય. અને ઈ સંજોગોમાં રેખા XY શું બની જાય? છેદિકા બની જાય. હવે ઈ બંને વસ્તુ શક્ય નથી, કારણ કે પક્ષમાં આપણે શું કીધું છે કે રેખા XY તો શું છે? સ્પર્શક છે, છેદિકા નથી. તો હવે ત્રીજો વિકલ્પ જ રહ્યો કે Q એ વર્તુળની બારે હોય. જો વર્તુળની બારે હોય તો OQ મોટો થાય ને OP કેવો થઈ જાય? નાનો થઈ જાય. OP નાનો અને OQ કેવો થઈ જાય? મોટો. એટલે P એ કેન્દ્રથી લઘુત્તમ અંતર થયો કહેવાય. નાનામાં નાનો અંતર કયો છે? P નો છે, માટે OP લંબ XY. બસ આવી જ રીતે તમારે સિમ્પલી લખવાનું. હજી એકવાર રિપીટ કરી દઈએ કે રેખા XY પર બિંદુ P સિવાય કોઈ બિંદુ Q લ્યો. તો એ Q માટે નંબર 1 તે વર્તુળની અંદર હોય, વર્તુળ ઉપર હોય અને વર્તુળની બારે હોય. જો તે વર્તુળની અંદર હોય તો OP મોટા, OQ અને XY છેદિકા. જો એ વર્તુળ ઉપર હોય તો OP અને OQ સરખા અને XY છેદિકા. બંને સંજોગોમાં તે શક્ય નથી, કારણ કે રેખા XY છેદિકા નથી, સ્પર્શક છે એવું પક્ષમાં કીધું છે. માટે Q એ ક્યાં હોય? બારે હોય. જો Q વર્તુળની બારે હોય તો OP નાના છે OQ, એટલે OP નો માપ નાનો છે અને OQ નો માપ મોટો છે. એટલે O થી P નું અંતર નાનામાં નાનું અંતર છે, લઘુત્તમ અંતર છે, એટલે OP લંબ XY કહી શકાય. તો આ થયો આપણો પ્રમેય 10.1. હવે જોશું આપણે બીજો એ પ્રમેય સાથે જ કરી નાખીએ કે નહીં? હાલો કરી જ નાખીએ. તો પ્રમેય 10.2 જોઈએ આપણે. તો જોઈએ હવે 10.2 પણ જોઈ લઈએ. એટલે આપણા આજના એક જ વિડીયોમાં આપણા 2 પ્રમેય થઈ જશે ને બંને મોસ્ટ આઈએમપી છે. 2 માંથી 1 100% તમને વિભાગ C માં પૂછાશે જ. તો જોઈએ હવે 10.2 માં શું સૂચના આપેલી છે. તો વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. તો જુઓ આ વર્તુળ તો છે જ, આ એની બહારનો બિંદુ થયો અને બહારના બિંદુમાંથી આ દોરેલા બે શું છે? સ્પર્શક છે. અને બે સ્પર્શકો છે એ કેવા આપણે કરવાના છે? સમાન કરવાના છે. એટલે હવે યાદ રહી જવું જોઈએ કે સ્પર્શક 2 હોય એમ કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન છે. સ્પર્શકો સમાન છે આ શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે 10.2 નો પ્રમેય છે.
હવે આપણે એમાં જે સૂચના આપી હોય એ પ્રમાણે આકૃતિ દોરી લેવાની. આ ઓ કેન્દ્રિત વર્તુળ છે, એની બહારનો બિંદુ P છે. P માંથી મેં આવી રીતે બે સ્પર્શક દોર્યા, એકનું નામ PQ અને એકનું નામ આપ્યું PR. હવે આના ઉપરથી જ આપણે પહેલા પક્ષ લખવાનો કે ઓ કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી PQ અને PR સ્પર્શક છે. ખાલી એટલું જ લખવાનું. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી PQ અને PR બે સ્પર્શકો છે. અને સાધ્યમાં શું લખવાનું કે PQ અને PR સમાન છે. સમાન છે એટલે બંને કેવા છે? સરખા છે. હવે લખશું સાબિતી. આની સાબિતી સાવ સિમ્પલ છે ને 9મા ધોરણ પ્રમાણે CPCT ના નિયમનો આપણે ઉપયોગ કરશું. તો સૌથી પહેલા આપણે બધું જોડવાનું કામ કરવાનું. તો જોડી નાખીએ. OP, OQ અને OR જોડો. બરોબર, જો અહીંયા લખ્યું છે OP, OQ અને OR જોડો. તમે પેલા OQ લખો, પેલા OR લખો, એનાથી કઈ ફરક નથી. 3 લાઈન તમારે જોડવાની છે. O થી Q, O થી R અને O થી P. આ ત્રણેયને જોડો. હવે આપણે લખવાનું કે ભાઈ આ OQ એ લંબ PQ છે. OQ છે એ લંબ શું છે? PQ છે. અને OR છે એ કેને લંબ છે? PR ને લંબ છે. કેવી રીતે ભાઈ લંબ? તો હમણાં જ આપણે પ્રમેય જોયો કે સ્પર્શક હોય ત્રિજ્યાને કેવો હોય છે? લંબ હોય છે, કારણ કે નાનામાં નાનું અંતર છે એનો. બરોબર, સ્પર્શ બિંદુ આગળ જે ત્રિજ્યા બને છે એનાથી આ સ્પર્શક એને કેવો હોય છે? લંબ હોય છે. તો જુઓ, આ ત્રિજ્યા, આ સ્પર્શક, આ ત્રિજ્યા અને આ સ્પર્શક. એટલે આપણે અહીંયા લખવાનું કે આ OQ, તો જુઓ OQ આ લંબની નિશાની કહેવાય. OQ લંબ PQ અને OR લંબ PR. પ્રમેય 10.1 મુજબ જે હમણાં જ આપણે સાબિત કર્યું. હવે લંબ હોય તો ખૂણો Q અને ખૂણો R બંને કેટલા ડિગ્રીના હોય? 90 ડિગ્રીના હોય. હવે બે ત્રિકોણ વિશે વાત કરીએ. હાલો આપણે એના માટે 9મા ધોરણની જેમ જ ભણીએ. આ ઉપરનો ત્રિકોણ છે એને આપણે લીટીવાળો ત્રિકોણ કહેશું અને આ જે નીચેનો ત્રિકોણ છે એને આપણે ટપકાવાળો ત્રિકોણ કહીએ. તો ઈ બે ત્રિકોણ માટે ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP. આ ત્રિકોણ OQP એટલે કયો? લીટીવાળો ત્રિકોણ. અને ત્રિકોણ ORP. આ ORP તો એ કયો છે? ટપકાવાળો ત્રિકોણ. એક લીટીવાળો ત્રિકોણ OQP, ટપકાવાળો ત્રિકોણ ORP. એ બંને ત્રિકોણમાં આપણે જોઈએ તો OQ. હવે જો CPCT માં આપણે શું કરવાના હોય? 9મું ધોરણમાં યાદ તો હશે જ. 3 અંગો આપણે શું કરવાના હોય? સરખા કરવાના હોય. તો આપણે કહેવાનું કે ભાઈ આ OQ છે અને આ OR છે એ તો સરખા છે. OQ અને OR સરખા છે. શું કામ? કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે. આ એક જ વર્તુળની આ પણ ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યાના માપ તો સરખા હોય. એટલે પેલા લખવાનું OQ અને OR સરખા છે. જો બંને ત્રિકોણના એક એક અંગ સરખા થઈ ગયા. પછી હમણાં જ આપણે જોયું કે આ ખૂણો Q 90 છે તો ખૂણો R પણ 90 છે. એટલે ખૂણો Q અને ખૂણો R પણ સરખા છે. બંને કાટખૂણા છે. હવે રહી ત્રીજી બાજુ. તો ત્રીજી બાજુ જુઓ તો આ શું છે? સામાન્ય બાજુ છે. કારણ કે જો આ લીટીવાળો જે ત્રિકોણ છે એમાં એ OP એની બાજુ છે. ટપકાવાળા ત્રિકોણમાં એ OP શું છે? એની બાજુ છે. તો OP શું થઈ ગઈ? સામાન્ય બાજુ થઈ ગઈ. 3 અંગો થઈ ગયા. 1, 2 ને 3. કયા કયા? તો જો ત્રિજ્યા સાથે ત્રિજ્યા, કાટખૂણા સાથે કાટખૂણો અને આ OP છે એ લીટાવાળા ત્રિકોણમાં એ છે ને ટપકાવાળા ત્રિકોણમાં એ છે. એટલે એ શું થઈ? સામાન્ય બાજુ થઈ. તો હવે કયો CPCT નો નિયમ લાગ્યો? આ કાટખૂણો, આ કર્ણ છે અને આ બાજુ છે. આ તો આપણે એકરૂપ સાબિત કરવાની છે. બરોબર, તો આપણે શું કરશું? આ કાટખૂણો, કર્ણ અને કોઈ એક બાજુ એટલે કે કાકબા પ્રમાણે. કાટખૂણો, કર્ણ અને બાજુ પ્રમાણે. કાટખૂણો, કર્ણ અને બાજુ. અહીંયા પણ કાટખૂણો, કર્ણ અને બાજુ. એટલે કાકબા પ્રમાણે આ બંને ત્રિકોણ છે, લીટીવાળો ને ટપકાવાળો, બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો બાકી જે રહી ગયા છે અંગો એ પણ કેવા હોય? એકરૂપ હોય. તો બાકી અંગોમાં શું છે? PQ અને PR એ પણ એકરૂપ હોય CPCT ના નિયમ મુજબ. તો આવી રીતે માત્ર કાકબા પ્રમાણે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં. સૌથી પહેલા જોડો. OQ, OR, OP જોડાઈ ગયો. પછી લખવાનું OQ લંબ PQ અને OR લંબ PR. એટલે આ બંને થયા 90 ના. પછી બે ત્રિકોણ લ્યો. એમાં કહ્યું કે આ બે ત્રિજ્યા સરખી, આ બે ખૂણા સરખા, આ સામાન્ય બાજુ. એટલે કાકબા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ. કાકબા પ્રમાણે ત્રિકોણ એકરૂપ. તો PQ અને PR પણ કેવા થઈ ગયા? CPCT ના નિયમ મુજબ સરખા થઈ ગયા. તો આ થયો આપણો 10.2 પ્રમેય. વર્તુળના બંને પ્રમેય
મોસ્ટ આઈએમપી છે, બંનેમાંથી એક વારાફરતી પૂછાતો જ હોય છે. અને તમને વિભાગ સી ની અંદર એક હશે જ આ પ્રમેય, તો કડોકડ રીતે પાકો કરી લેજો. અને આજનો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપજો. તમારો કોઈ પણ મંતવ્ય હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અને હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 10ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે કયા વિભાગમાં પૂછાશે અને કેટલા ગુણના હશે, એવા બધા મોસ્ટ આઈએમપી એટલે એક પ્રકરણ તમારો તૈયાર થઈ જાય. અને ખાસ કરીને જે નબળા વિદ્યાર્થીઓ છે અથવા એક્સટર્નલ વાળા વિદ્યાર્થીઓ છે, એણે આ ચેપ્ટર ખાસ કરવાનું છે, કારણ કે આ ચેપ્ટર એને ઘણા બધા માર્ક્સ લઈ આવી દેશે. એમણે આંકડાશાસ્ત્ર, સંભાવના અને એક આલો 10મો ચેપ્ટર, બરોબર, એના પ્રમેય અને 6થા ચેપ્ટરના પ્રમેય, આટલું તમે કરશો તો તમને 50થી નીચે તો માર્ક્સ નહીં જ આવે. ખાલી એટલા ચેપ્ટરથી તમે સારા માર્ક્સે પાસ થઈ શકો છો. તો જે નબળા વિદ્યાર્થીઓ છો, જે અત્યારે જોઈ રહ્યા છો, અથવા તમારા સંપર્કમાં કોઈ એવા નબળા વિદ્યાર્થી છે, તો એને આ વિડીયો જરૂર મોકલજો અને કહેજો કે સંભાવના, આંકડાશાસ્ત્ર, પ્રકરણ 6 અને પ્રકરણ 10 આ 4 ચેપ્ટર કરે. અને એમાંય બધા દાખલા કરવાની જરૂર નથી. હું આ 4 ચેપ્ટરના જેટલા પણ મોસ્ટ આઈએમપી છે એનો વિડીયો વારાફરતી હવે બનાવતી આવીશ ને તમને મોકલતી આવીશ. તો આજે હતો આપણો આ 10.2, બરોબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે 10મા ચેપ્ટરના બધા જ આઈએમપી દાખલા એક જ વિડીયોમાં પૂરા કરશું. તો ત્યારે જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, વધુને વધુ વિદ્યાર્થીને શેર કરજો. બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.